નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું શિલ્પા. સૌપ્રથમ તો હું આરતીબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ ખૂબ આભાર મેડમ. આ વર્કશોપને કારણે મારી અંદર ઘણા જ બધા ફેરફારો થયા છે. મારા ઘણા વિચારોને સકારાત્મક અસર જોવા મળી છે. આ વર્કશોપ દ્વારા અમને ખબર પડી કે બ્રહ્માંડનો આભાર આપણે કેવી રીતે માનીએ. મારા ઘણા બધા કાર્યોને પૂર્ણ થવાની અનુભૂતિ થઈ છે. મારા પર વિશ્વાસ, આદર, માન વધી ગયું છે. મારું બીજા લોકો પ્રત્યે પણ આદર, માન, સન્માન ઘણું જ વધી ગયું છે. તમારો અમૂલ્ય સમય અમારા માટે ફાળવવા બદલ આરતીબેન તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર. આ વર્કશોપથી અમને ઘણું બધું શીખવા મળ્યું છે. અમારી અંદર ઘણા બધા એવા વિચારો ચાલતા કે જેનો એમ કે નિર્ણય કઈ રીતે લેવો, પણ આ વર્કશોપના કારણે અમે એ નિર્ણયો ફટાફટ લેતા શીખી ગયા છીએ. અમારા વિચારવાની ક્ષમતા વધી છે, અમારી કામ કરવાની ક્ષમતા વધી છે અને અમને હંમેશા હકારાત્મક પ્રતિભાવો આ 28 દિવસના વર્કશોપ દરમિયાન મળ્યા છે. આ વર્કશોપ કરતાં 28 દિવસ કઈ રીતે પસાર થયા એની કંઈ ખબર જ ના પડી અને એવું લાગે છે હજી પણ થોડા દિવસ આ વર્કશોપ ચાલ્યો હોત તો અમારી અંદર હજી પણ ઘણું બધું પરિવર્તન જોવા મળ્યું હોત. મેડમ, ખરેખર તમે આ વર્કશોપનું આયોજન કરી અમારા જેવા લોકો માટે ખૂબ જ પ્રેરણારૂપ છો. અમને હિંમત મળે છે, કામ કરવાની શક્તિ, કામ કરવાની તાકાત, કે ને એક કઈ રીતે નવો જ ઉત્સાહ એ કામ કરવા માટે અંદરથી ઉભરાતો હોય એવું લાગી રહ્યું છે. ફરીથી એકવાર બેન તમારો ખૂબ ખૂબ આભાર. આ વર્કશોપ દ્વારા અમને ઘણો જ ફાયદો થયો છે. ફરી ક્યારે નવો વર્કશોપ લાવો અને ક્યારે એમાં અમે ભાગ લઈએ એની વાટ જોઈને બેઠા છીએ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ યુનિવર્સ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ આરતી મેડમ.